સુરતની કાકરાપાર નહેર 90 દિવસ માટે બંધ રહેશે, જેના સમર્થનમાં 50 પિયત મંડળીઓ અને 94 ગામોએ સરકારના નિર્ણયને સમર્થન આપ્યું છે। 65 વર્ષ જૂનું નહેરનું સ્ટ્રક્ચર જર્જરિત થઈ ગયું હોવાથી નવી નહેર સાયફન અને એક્વાડેક બનાવવા માટે આ પગલું લેવાયું છે। હાલના સાયફન અને એડવાડેક તૂટી પડે તો લોકોને મોટું નુકસાન થઈ શકે છે, જેને ટાળવા 250 કરોડના ખર્ચે આ સ્ટ્રક્ચરો નવા બનાવવામાં આવશે। આ 90 દિવસ નહેર બંધ રહેવાથી ઉનાળુ ડાંગરના પાક પર કોઈ અસર નહીં થાય, કારણ કે ગામડાઓમાં નદી, કૂવા અને તળાવનું પાણી ઉપયોગમાં લઈ શકાશે। જે કેનાલ સાયફન છે એ માત્ર 30 થી 40 દિવસમાં બની શકે એમ છે। જે એક્વાડેક છે, જે નદીનું પાણી નીચેથી જાય છે અને ઉપર બ્રિજના સ્વરૂપે નહેરનું પાણી વહન થાય છે। આ કેનાલ પર જે બનાવેલા સ્ટ્રક્ચરો જો તૂટી પડે તો એના માટે સરકારે અને ખેડૂતોએ ખૂબ જ ચિંતાનો વિષય છે। ખાસ કરીને આ જે સ્ટ્રક્ચરો છે એ બનાવવા માટે ખેડૂતોની પણ માંગ છે અને હાલમાં ખેડૂત સમાજે ઘણી જગ્યાએ ખોટા નિવેદનો કરી ખેડૂતોને ભરમાવી રહ્યા છે।